જેડકોની ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની ભરતીમાં અન્યાય થયો હોવાનો ઉમેદવારોએ આરોપ લગાવ્યો। આજે મોટી સંખ્યામાં ઉમેદવારો જેડકોની ઓફિસ બહાર એકઠા થયા અને વિરોધ નોંધાવ્યો હતો। ભરૂચ અને રાજકોટ ઝોનમાં ઓછું મેરિટ ધરાવતા ઉમેદવારોને નોકરી મળી હોવાનો આક્ષેપ થયો છે, જ્યારે મહેસાણા ઝોનમાં 65% મેરિટવાળા ઉમેદવારો નોકરીથી વંચિત રહ્યાનો દાવો કરાયો। ઉત્તર ગુજરાતના 5 જિલ્લાના ઉમેદવારો ધરણા પર બેઠા છે। કોમન મેરિટથી ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ કરવાની ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી છે। જેડકોના મેરિટના ભાગલા પાડી દીધા। ભાગલા એવા પાડ્યા કે મહેસાણા રાજકોટના ભરૂચ ઝોન કર્યા અમને। જ્યારે રાજકોટ ઝોનમાં 50-52 વાળા નોકરી કરતા થઈ ગયા, ભરૂચ ઝોનની અંદર 39 થી 40 માર્ક વાળા નોકરી કરતા થઈ ગયા, જ્યારે મહેસાણા ઝોનની અંદર મારા ખુદના 60 માર્ક છે। હું હાલ પણ નોકરીથી વંચિત છું। તો નોકરી ના મળે તો ભાઈ વંચિત જ રહેવું પડે ને। મારે 40 વર્ષ પૂરા થઈ ગયા છે। હમણાં બારિયા રામસિંહ મારું નામ છે અને મારે 59 માર્ક્સ છે। જેડકોમાં ઓલ ગુજરાત 3 ઝોન લાગે છે, રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન લાગે છે। તદુપરાંત કે ભરૂચની અંદર 39 માર્ક્સ નોકરી કરે છે। કોમન એક્ઝામ લીધી હતી? એક્ઝામ કોમન લીધી હતી, પેપર સેમ, એક જ જગ્યાએ, એક જ ક્લાસ, કોઈ ફેરફાર નહીં। મેરિટ અલગ અલગ બહાર પડે બહાર પડે છે।